તો મિત્રો આપણી સાથે એક ઉંમરના બા છે. ક્યાંથી આવ્યા છે, શું નામ છે, બા સાથે જાણીએ. બા, તમારું નામ શું? મંજુબેન. મંજુબા. મંજુબા કઈથી આવ્યા છો? અખબારનગરથી. એ કઈ આવ્યું? ભાવસાર હોસ્ટેલ. એટલે કઈ બાજુ આમ? નવાવાડ જ. એવું એમ? કેટલા અહીંયાથી કેટલું આગું થાય? 70 કિલોમીટર. 70 કિલોમીટર થાય. અને તમારા ઘરમાં કોણ કોણ છે? અમે બાબો, એક છોકરો બાબાને, એક છોકરી ને વહુ. અચ્છા. તો બા તમારે અહીં કેમ આવવાનું થયું? ઝઘડાને ખાતરે ભાઈ. કોણ ઝઘડા? એવા ઝઘડા કોણ કરે કે તમારે અહીંયા આવવું પડ્યું? આવું પડે. હા, એટલે વાંધો નહીં, પણ કોને વચ્ચે તમારો ઝઘડો થતો હતો? અમારે રોજ થતું મારે ને વહુને, એટલે હું મારે નીકળી ગઈ. હા, આજકાલ આ વહુઓ ને છોકરા વચ્ચે બહુ ઝઘડા થતા હોય ને, એના લીધે બિચારી હાહો ને ફસવા મરાવ થાય ને એવું. બરાબર છે. અને તમારે શું કહેવાય, જમીન એવું કશું ખરું? કશું નથી. અચ્છા. તમારો છોકરો જોબ બોબ કરે, નોકરી કશું? અડધી સિલાઈનું કામ કરે. અચ્છા, એટલે દરજી સિલાઈનું કામ કરે. બા, અહીંયા કેવું લાગે તમને? સારું લાગે છે. એવું એમ? કેટલા દિવસ થયા આયા? 4 દિવસ. 4 દિવસ. તમારું નામ કોઈ ભૂલી ગયો? મંજુબેન. મંજુબા, જમવાનું કેવું લાગે? સારું લાગે છે. એવું એમ? એ બધા કામ કરાવે તમને? ના, કશું નહીં કરાવે. એવું? ખાલી આરામ જ? કેટલો ટાઈમ જમવાનું? કેટલા ટાઈમ આવે? 2 ટાઈમ. 2 ટાઈમ. અને સવાર ચા એવું આવે છે? ચા નાસ્તો. એવું? નાસ્તામાં શું હોય? ગમે તે હોય રોજ. એવું એમ? મજા આવે તમને? ભાવે? ભાવે. અમે તો પહેલેથી નાસ્તો કરેલો નહીં ને એટલો બધો, એટલે ઓછું. એવું એમ? એકલી ચા હોય તો ચાલે. ના, પણ નાસ્તો આપણે આવે છે ને? હા, આવે. અને બપોરનું જમવાનું કેવું હોય? સારું હોય. એવું એમ? અચ્છા, તમે એમ કહો બા કે તમે અહીંયા કેવી રીતના આવ્યા? રિક્ષામાં આવ્યા, વાત સાચી, પણ તમે શું જોઈને આવ્યા? કોને કહેવાથી આવ્યા? કોઈના કહેવાથી નહીં આવી ભાઈ, મારા મનથી આવી. એવું એમ? પણ તમને ખબર ચમ નહીં પડી કે આ જગ્યાએ છે? ભાઈ, બધા લોકો વાતો કરે કે કેવી વાતો કરે? ખેડામાં આવું બન્યું છે, નામ છે. કેવું બન્યું? ગયડા ઘર ને એવું બધું, કે સારી સારવાર કરે ને, એટલે મેં કીધું પૈસા નથી લેતા ને, એટલે હું મારે આવી જો ચોખ્ખું કહું, હું કઈ ખોલીને કહું છું, કોઈ હું ભેદભાવ નહીં રાખતી, એટલે હું મારે આવી. મેં જવા તો દો. તમારા જોડે કોઈ પૈસા માગે? રહેવાના પૈસા માગે કોઈ નહીં? એવું ને? તો મિત્રો, આપણું આ ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ છે, જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે. જે આપણા આવા મંજુબા જેવા, જેમને જરૂરિયાતમંદ છે એવા લોકોને આપણા માટે હંમેશા દરવાજા ખુલ્લા છે વૃદ્ધાશ્રમના. તો તમારી આસપાસ પણ આવા કોઈ વ્યક્તિઓ હોય, એમના સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. અને બસ આવા જરૂરિયાતમંદોને અમે મદદ કરી શકીએ એ માટે થઈને વિડીયો જેમ બને એમ એટલું વધુ શેર કરજો. બા, તમે ભણેલા છો? હું તો 6 ચોપડી ભણેલી છું. હા, 6 ચોપડી એટલે બા કેટલું થયું તમારા વખતનું? પણ હવે એટલું બધું માઇન્ડ ના હોય ને. ના, આમ લખતા વાંચતા આવડે તમને? આમ થોડું ઘણું. આમ ગામનું બોર્ડનું નામ બામ વાંચતા આવડે કે ભાઈ આ આણંદ આવ્યું, આ નડિયાદ આવ્યું, એવું એમ? તો રિક્ષાવાળો કંઈક બીજે મૂક્યા આવે? ના, મૂક્યા આવે. રિક્ષાવાળો તો ભગવાન મળ્યા હતા મને. શું વાત છે? જૂઠું નહીં બોલતી, આપણે કોઈની નિંદ્રા નહીં કરતા. રિક્ષાવાળો તો મને ભગવાન મળ્યો. કેમ એવું બા? કેમ? કે એટલી મને એમ બેન બિચારાએ મને પૂછતો લઈને આવ્યો, એને જોયું નહોતું. અચ્છા. એ કે મેં માસી પહેલી વખત જઉં છું, તમે કે મને ફોનમાં જોઈને તમને હું લઈ જાઉં, કે એની જોડે ફોન હતો ને, એને જોઈને મને અહીં લઈને આવ્યો. તો મિત્રો, ખાસ આપણે જે ટ્રાન્સપોર્ટેશનવાળા આપણા જે મિત્રો છે, જે રિક્ષા ચાલકો છે, એમને તો પહેલાં સૌપ્રથમ ખૂબ ખૂબ ધન્યવાદ કે આવા વૃદ્ધોને તમે એક અમારા સુધી પહોંચાડવા માટે નિમિત્ત બનો છો, સારું કામ કરો છો. અને ખૂબ સારું લાગે છે તમારા વિશે આવું સાંભળીને. બા, આવા રિક્ષાવાળા ભાઈ માટે શું કહેશો? કેવા આશીર્વાદ આપશો આવા? સારા આપ્યા મેં તો એને. એવું એમ? હા, મેં તો એને કીધું ભગવાન તને બહુ રોજી આપશે ને તારું સારું થશે. મને ઠેઠ પહોંચાડી બાપડે, ઠેઠ સુધી ઊભો રહ્યો, હું અંદર આવી તા હું. એવું એમ? તમારો છોકરો બોકરો લેવા આવે તો જવું છે પાછું? કાલે આવ્યો તો લેવા. એવું? તો પછી કેમ ના ગયા? તો નહીં જવું, મેં કીધું અહીં થોડા દિવસ રહું, મેં એવું કહ્યું. એવું એમ? કશો વાંધો નહીં બા. તમારા છોકરાનું નામ તો કેવું ભૂલી ગયો, કે તો ખરા? મનીષભાઈ લેવા આવ્યા હતા. એવું? તો પછી જતું ના રહેવાય કે અહીંયા રહેવું જ છે? અહીંયા રહેવું જ છે. કશો વાંધો નહીં. મજાથી રહો બા, બરાબર? આ બધા આપણી જોડે જો, આ બધા બા શાંતિથી રહે. બા, મજા આવે છે ને બધાને? હે ને? મજા આવે ને? એવું એમ? સારું છે? તબિયત બધાની સારી છે ને? બરાબર? કંઈ પણ જરૂર હોય નીચે આપણા રમેશભાઈ હોય છે જ, બરાબર? કંઈ બી કામ હોય એમને કહેજો. અને કંઈ પણ તકલીફ હોય તો બાપુ તો આપણા છે જ હંમેશા માટે, બરાબર? પણ બાપુ પછીની વાત છે. આપણે તો રમેશભાઈ
ને પહેલાં વાત કરી લેજો કંઈ પણ. રમેશભાઈને મારા ભાઈનો ફોન આવે મારા બેનનું ધ્યાન રાખજો. ના ના બા અહીંયા પૂછો બા તકલીફ પડે કસાયની કોઈને? ના કશી તકલીફ નહીં, 4 દાડાથી આવ્યા છે. કશો વાંધો નહીં બા, તમારે મન ફાવે ત્યાં સુધી રહો. તમને કોઈ અહીંયાથી ક્યાંય જવાનું કહેવાનું નહીં, બરાબર? તમારે ઘરે જ્યારે જવું હોય ત્યારે બિંદાસ કહી દેજો, બરાબર? ત્યાં સુધી આરામથી રહો મસ્ત રીતના. અને ખાસ આજના એક નવ યુવાનો છે એમના માટે હંમેશ એક વિડીયોમાં મારો સંદેશ હોય છે કે પોતાની પત્ની એની હારે તમે ઝઘડો કરો છો, એને લઈને તમારા માતા પિતાને તમે આવા વૃદ્ધાશ્રમના સહારે છોડી દો છો, એ કેટલું યોગ્ય કહેવાય. જો કે અમે તો સેવા જ કરીએ છીએ અને આ બધા દરેક વૃદ્ધો અમારા માતા પિતા સમાન, અમારા દાદા દાદી સમાન છે અને અમારું ફરજ છે કે અમે એમની સેવા કરીએ. પણ તમે એમના સંતાન હોવા છતાં બાને કે દાદા કે કાકા કાકી જે બી છે એમના આશ્રમનો સહારો લેવો પડે, કેટલું યોગ્ય છે. તો મિત્રો આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડજો. અને આ વિડીયો બનાવવાનું ખાલી એક જ આપણું કારણ છે કે જે જરૂરિયાતમંદ લોકો છે એવા લોકો સુધી આ વિડીયો પહોંચે. અને હાલ આપણી 3 સંસ્થાઓ ચાલે છે. એક ટેકો દિવ્યાંગ આશ્રમ એટલે કે વિકલાંગ આશ્રમ છે અને બીજો છે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ જે આપણા વૃદ્ધો માટે હંમેશ ખુલ્લો છે. અને ત્રીજી આપણી સંસ્થા ચાલુ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ, જે પછી વાર એડ્રેસ રિપીટ કરું છું કે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આ 3 સંસ્થા આવેલી છે. અને આ 3 સંસ્થા મહિપતસિંહ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત છે અને સરસ રીતે સંસ્થા આપણી ચાલે છે. અને તમારા સોશિયલ મીડિયાના મિત્રોથી જ આ મારી જે એ સંસ્થાઓ છે, અમારા બાળકો છે, આપણા વૃદ્ધો છે સારી રીતના રહે છે, બાળકો સારી રીતના ભણી રહે છે. બસ આ વિડીયો અહીંયા જ પૂરો કર્યો છે. દિલને સ્પર્શ્યો હોય તો આ વિડીયોને આગળ જરૂરથી શેર કરજો. મળીએ છીએ એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.